હવે વિવાદ જોયા બાદ ઘણા લોકોને સવાલ થાય કે આખરે આ વકફ શું છે। કદાચ આ શબ્દ સાંભળ્યો હશે, પરંતુ તેની જો વિસ્તૃતમાં માહિતી આપીએ તો આપને સૌથી પહેલા એ જણાવીએ કે વકફ એટલે એવી મિલકત કે જે દાન કરવામાં આવી હોય। જે પણ મુસ્લિમ સમુદાયને દાન કરવામાં આવે છે તમામ મિલકતોને વકફ કહેવાય છે। શરત એ છે કે આ દાન મુસ્લિમ વ્યક્તિ દ્વારા જ કરાયું હોવું જોઈએ કે પછી કોઈ એવો વ્યક્તિ કે જે મુસ્લિમ ધર્મમાં માનતો હોય તેનું જ દાન માન્ય ગણવામાં આવે છે। વકફની મિલકતો જે હોય છે તે ક્યારેય ખરીદી શકાતી નથી કે તેને વેચી શકાતી નથી। એ સિવાય જો પરત લેવી હોય તો પણ કોઈ વિકલ્પ નથી। એકવાર મિલકત ગઈ એટલે પછી એ વકફ બોર્ડની થઈ ગઈ। વકફની મિલકતને કોઈ પણ ટ્રાન્સફર પણ ન કરી શકે અને વકફની કુલ અત્યારે 8.72 લાખ સંપત્તિ અને તેમાંથી 3.56 લાખ પ્રોપર્ટી એટલે કે જે પ્રોપર્ટીઓ ગણી શકાય તેવી 3.5 લાખથી વધારે પ્રોપર્ટી છે। સિવાય જો જમીનોની વાત કરવામાં આવે તો જેમ અગાઉ જણાવ્યું તે મુજબ કે આર્મી અને રેલવે બાદ સૌથી વધારે મિલકત જે કોઈની પાસે હોય તો તે વકફ બોર્ડ પાસે છે। 9.4 લાખ એકરમાં ફેલાયેલી જમીન છે। એ સિવાય જે મેં અગાઉ આપને કહ્યું તે મુજબ ત્રીજા નંબરે માલિકી હકમાં વકફ આવે છે। આપ કલ્પના કરો, પહેલા નંબરે આર્મી, બીજા નંબરે રેલવે અને ત્રીજા નંબરે વકફ આવે છે। સંરક્ષણમાં લગભગ 18.5 લાખ એકર જેટલી જમીન છે। રેલવેમાં 12.5 એકર જેટલી જમીન છે અને વકફ પાસે 9,34,000 એકર જેટલી જમીન છે। એટલે ત્રીજા નંબરે આવતી આ ટ્રસ્ટ છે કે જે સંરક્ષણ અને રેલવેને પણ ટક્કર આપે તે પ્રકારે તેનો ફેલાવો આટલા વર્ષોમાં થયો છે। તો પછી સવાલ એ ઊભો થાય છે કે વકફને સમજ્યા બાદ આપને પ્રશ્ન થતો હશે કે સંપત્તિ વકફ કઈ રીતે થાય। તો 1995નો જે કાયદો છે, નરસિંહ રાવે બાબરી બાદ જે રિલેક્સેશન આપ્યું, જે કાયદાને મજબૂત કર્યો તે 1995માં બન્યો અને આ કાયદા મુજબ વકફ બોર્ડની સંપત્તિની નોંધણી કે સર્વે કરવામાં આવે છે। જે પણ રજીસ્ટ્રેશન થાય છે એ સર્વે બાદ થાય છે। જો કોઈ મુસ્લિમ વ્યક્તિ દાન કરવા માગે તો પણ તે વકફ થાય છે। એટલે આટલી પદ્ધતિઓ છે। તો સવાલ એ છે કે કઈ મિલકતો મોટા પ્રમાણમાં એવી જોવા મળે છે કે જે વકફ થયેલી હોય। તો તેનો જવાબ એ છે કે ઈદગાહ, કબ્રસ્તાન, મસ્જિદ, ખેતર, મકાન, બગીચા આ તમામને વકફ કરી શકાય છે। આ તમામ પછી ધર્મ માટે ઉપયોગમાં આવે છે। ગરીબ મુસલમાનોને તે આવક જ્યાં ત્યાંથી થાય તેની મદદ કરવામાં આવે છે। અને વકફની મોટા ભાગની મિલકતો મસ્જિદ અને ખેતરો એટલે કે લેન્ડમાં છે અને એટલા માટે જ સંરક્ષણ અને ત્યારબાદ રેલવે અને ત્યારબાદ વકફ, કારણ કે ખેતરો હોય, લેન્ડ હોય તેમાં મોટા ભાગે મિલકતો જે છે તે વકફ બોર્ડ અંતર્ગત આવે છે અને એટલા માટે જ વકફની તાકાત 1947 બાદથી સતત વર્ષ દરમિયાન